હાલમાં જ તાલુકાના રાણીપુરા ગામ નજીક કિંજલ કેમિકલ્સ નામની કંપનીનું કેમિકલયુક્ત પાણી જાહેરમાં વહીને નજીકના ખેતરોમાં ઘૂસી જતા ખેતીના પાકને મોટું નુકસાન થયું હોવાની બૂમ ખેડૂત આલમમાંથી ઉઠી છે. મળતી વિગતો મુજબ ગત રોજ કંપનીની ટાંકી અને પાઇપલાઇન સાથેના વાલ્વમાંથી કેમિકલયુક્ત પાણી નીકળતું જોવા મળ્યું હતું. કંપનીમાં ટાંકી અને પાઇપલાઇન વચ્ચેના વાલ્વમાંથી પ્રદૂષિત પાણી મોટા પ્રમાણમાં બહાર નીકળતા કંપનીમાં સર્જાયેલા દુર્ઘટના સપાટી પર આવી હતી. ગત રોજની આ ઘટનામાં આકસ્મિક પાણી છૂટ્યું હશે કે પછી કંપનીના સંચાલકો દ્વારા ચોમાસાનો લાભ લઈને ઇરાદાપૂર્વક છોડવામાં આવ્યું હશે તે એક મોટો તપાસનો વિષય બન્યો છે. રાણીપુરાના ખેડૂત અગ્રણી સોલરકુમાર દેસાઈના જણાવ્યા અનુસાર કિંજલ કેમિકલ્સ કંપની દર વર્ષે ચોમાસામાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવે છે. આ સ્થળે સરકારી કોઈ ગટર બનાવેલી નથી, તો ગટરના આયોજન વગર કંપનીએ મંજૂરી કઈ રીતે લીધી એક મોટો સવાલ છે. ચાલુ ચોમાસા દરમિયાન કંપની અવારનવાર કેમિકલ છોડે છે, જે નજીકના ખેતરોમાં ઘૂસી જતું હોય ખેતીને વ્યાપક નુકસાન થાય છે. કંપની દ્વારા પાણીના નિકાલ માટે ગેરકાયદેસર ગટર જેવું બનાવી દીધું છે, જેના કારણે ખેડૂતોના ખેતર જવાના રસ્તા પણ બંધ થઈ ગયા છે. વધુમાં રાણીપુરા ગામના ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો કે કંપની દ્વારા દર વર્ષે ચોમાસા દરમિયાન કેમિકલયુક્ત પાણી જાહેરમાં છોડાય છે, જેના કારણે પાક નાશ થવા પર આવી છે, જેનાથી જમીનની ફળદ્રુપતા પણ ઘટી રહી છે. ખેડૂતો દ્વારા કંપનીને વારંવાર રજૂઆત કરવા છતાં કંપની જાળી ચામડીની હોય તેમ કોઈ ધ્યાન આપતી નથી. ખેડૂતોએ ગત વર્ષે પણ મામલતદાર, કૃષિ વિભાગ તેમજ જીપીસીબીને લેખિત રજૂઆત કરી હતી, પરંતુ કોઈ પરિણામ ન મળતા આ કેસને ખોંભરે ચડાવી દેવાયો હતો. ગઈકાલે ઘટેલી ઘટનામાં કંપનીનું પ્રદૂષિત પાણી નજીકના ખેતરોમાં ઘૂસી જતા ખેતરોમાં ઊભા કરેલા મોંઘા બોર કેળના પાકને ભારે નુકસાન થયું હતું. ગઈકાલે ઘટના અંગે ખેડૂતોએ તાત્કાલિક જીપીસીબીને પણ રજૂઆત કરી હતી, પરંતુ હજુ સુધી અધિકારીઓ ઘટના સ્થળે ફર્યા નથી. કોઈ કાર્યવાહી થઈ નથી, જેને પગલે ખેડૂતોમાં ભારે આક્રોશ છે. ખેડૂતોએ ચીમકી ઉછાળી છે કે જો આ પ્રદૂષણની સમસ્યાનો કાયમી હલ નહીં થાય તો આગામી દિવસોમાં ખેડૂતો ભેગા મળીને કંપનીને તાળાબંધી કરશે. મારું નામ સોહિલકુમાર હરેશભાઈ દેસાઈ છે. હું જાતે ખેડૂત તેમજ વ્યવસાય વકીલનો ધંધો કરું છું. રાણીપુરા ગામનો વતની છું. મારા ખેતરની બાજુમાં આવેલી કિંજલ કેમિકલમાંથી દર વર્ષે કેમિકલ ચોમાસાના સમયમાં છોડવામાં આવે છે ને એ છોડવાથી અહીંયા આગળ કોઈ ગટરનો કે કોઈ આયોજન છે નહીં. એમને કંપનીની મંજૂરી કઈ રીતે લીધી એ પણ ખબર નથી. ગટરના આયોજન વગર એમને કંપનીની મંજૂરી લીધી ને ચાલુ વરસાદે એ લોકો વારંવાર એમના કેમિકલને જ્યારે છોડે છે તો સીધો અમારા ખેતરમાં પ્રવેશ કરે છે ને અમારા ખેતરના ઊભા પાકને તેમજ અમારી જમીનની ફળદ્રુપતાને મોટા પાયે નુકસાન કરે છે. ને કંપનીને અમે વારંવાર રજૂઆત કરીએ છીએ, પણ કંપની એના માટે કોઈ સાંભળતી નથી, કોઈ રજૂઆતને ધ્યાન પર લેતી નથી. ને અમે આ રજૂઆત પહેલા 2 વર્ષ આગળ પણ કરેલું હતું. ગયા વર્ષે થયેલું હતું. ગયા વર્ષે મોટા પ્રમાણમાં હતું, તો અમે મામલતદાર સાહેબશ્રીમાં પણ રજૂઆત કરેલી હતી, ખેતીવાડી વિભાગમાં પણ રજૂઆત કરેલી, જીપીસીબી સાહેબને પણ અમે, રાખોલિયા સાહેબ કરીને આરઓ સાહેબ હતા તેમને પણ અમે રજૂઆત કરેલી. સેમ્પલિંગ લેવાયેલા. સેમ્પલિંગ લેવાયા બાદ બધું પુરવાર થયું. પુરવાર થયા બાદ જ્યારે એનો રિપોર્ટિંગનો સમય આવે 1 મહિના પછીની પ્રોસિજર ચાલતી હતી. તાલુકા સ્વાગતમાં મામલતદારશ્રીએ આખી અરજી લીધેલી. તાલુકા સ્વાગતમાં 1 મહિના પછીની રજૂઆત હતી. 1 મહિના પછી એનું એક્સ્ટ્રેક્ટ થઈ જાય. ગઈ સાલ ખબર છે તમને પણ કે વરસાદ ખૂબ મોટા પ્રમાણમાં હતો, તો એનાથી કેમિકલનો રિસાવ જે કંઈ હતો એ પ્રમાણ માત્રા ઘટી ગઈ, જેથી કરીને એ લોકોએ આ કેસને કોળંબે ચડાવ્યો હતો. પણ ગઈકાલનો જે રિસાવ જે છે, ગઈકાલના એમના ડ્રેનેજનું પાણી સીધું એટલી બધી મોટી પ્રમાણમાં ગયેલું છે કે જે મારા 2 થી 2.5 વીઘાના કેળના પાકમાં સીધું અત્યારે ઉતરી ગયેલું છે. ને કેળના પાકમાં અત્યારે નિંગલ પર છે કેળ, એટલે એ પાકને પણ મોટા પાયે નુકસાન થયેલું છે ને મારી જમીનની ફળદ્રુપતા પણ મોટા પાયે ઘટેલી છે. ને હવે આ કંપનીને છેલ્લી વોર્નિંગ આપીએ છીએ કે જો હવે આ વસ્તુનું નિરાકરણ નહીં લાવશે તો અમે તાળાબંધી કરાવીશું.